નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નટવરનગર ગામમાંથી ખેડૂતોની મુશ્કેલી દર્શાવતો એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ગામના આશરે 25થી 30 પરિવારો વર્ષોથી પોતાના ખેતરોમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ ખેતર સુધી પહોંચવા માટેનો મુખ્ય રસ્તો આજે પણ કાચો અને બિસ્માર હાલતમાં છે. સ્થાનિક પંચાયતથી લઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સુધી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાના દિવસોમાં રસ્તા પર પાણી અને કીચડ ભરાઈ જતા પરિવારોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે, જ્યારે ખેડૂતોને ખેતીના સાધનો અને તૈયાર પાક બહાર લાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ કિચડના કારણે ટ્રેક્ટરની ટ્રોલી પણ રસ્તામાં ફસાઈ જતી હોવાથી પાકને બજાર સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર રસ્તો નહીં બને તો લાખો રૂપિયાનો પાક બગડવાની શક્યતા છે. સ્થાનિક ખેડૂતો હવે તંત્ર પાસે તાત્કાલિક પાકો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે, જેથી રોજિંદી અવરજવર સરળ બને અને ખેતીને નુકસાનથી બચાવી શકાય. આ મુદ્દે ખેડૂત ગણપતસિંહે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. કેમેરામેન વિના રિપોર્ટ, મુકેશસિંહ ભૂમેના, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, વડોદરા, સાવલી. મોયડા ગણપતસિંહ રમણસિંહ ગામ નટવરનગર. વૈદરા એરિયામાં આવેલું મારી જમીન 60 વર્ષથી એ નારિયું બંધ હતું. એ નારિયામાં અમારે અવરજવર માટે તકલીફ પડે છે અને વારંવાર ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કર્યાથી આજ દિન સુધી કોઈ નક્કર જવાબ મળેલ નથી. અને જે કંઈ કામ કર્યું છે એ પૂરું કરેલું નથી. અને અમને તમારા મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવું કે આ કામ અમને વહેલી તકે જવા એવું કરી આપે. અને અમે આજ 2023 મેં ટ્યુબવેલ કર્યો છે, ત્યાર પછી મેં આજે બાગાયત પાર્કમાં કેળનો કર્યો છે, તો કાઢવાનો અત્યારે બિલકુલ બંધ છે. અને 2 દિવસથી ટ્રેક્ટર ભરેલું ફસાઈ ગયું હતું, નજૂરી તો જ છે. તો સરકારશ્રીને અને ભાઈ તાલુકા પંચાયતને હોય કે ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત અમને આ વહેલી તકે અમારો રસ્તો બધાનો કરી આપે. નિશાળમાં જવાના છોકરાઓને મુશ્કેલી પડે છે અને એ લોકોએ બીજા રસ્તેથી બહાર નીકળે છે ચોમાસું.